લખતર ખાતે તપસ્વી મહારાજની 52મી પુણ્યતિથિએ શોભાયાત્રા યોજાઈ. નેપાળથી નીકળેલા અને લખતરમાં આવી સ્થાયી થયેલા શ્રી તપસ્વી મહારાજ શ્રી 108 નરસિંહદાસજી મહારાજ જે બાપુના તપના કારણે તપસ્વી બાપુ તરીકે ઓળખાયા, તેમની લખતર ગામમાં આવેલ બ્રહ્મપોળ શેરીમાં આશ્રમ સ્થાપ્યો હતો. આજે તેમની 52મી પુણ્યતિથિ અષાઢ વદ 13 હોય આજે તેમના સમાધિ સ્થળેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મપોળમાં આવેલ તપસ્વી આશ્રમથી વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં લખતર સહિત દક્ષિણ ગુજરાતના વલસાડ વિસ્તારમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠામાં રાણાગઢ, નાની કઠેચી, મોટી કઠેચી સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ બાપુના અનુયાયીઓ આજે દર્શનાર્થે આવીને શોભાયાત્રામાં જોડાયા હતા. જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને લખતર બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નરસિંહ ટેકરી ખાતે પહોંચી હતી અને ગુરુપૂજન વિધિ યોજાઈ હતી. જ્યારે રાત્રિના સમયે બાપુના આશ્રમે ભજન સંધ્યાનું આયોજન અલગ અલગ સંગીતમય શૈલી કરાયું છે, જેમાં તબલા, હાર્મોનિયમ, તંબુરો જેવા જૂના વાજિંત્રોથી ઉપયોગ કરી પ્રાચીન ભજનનો સમન્વય રસ વિસ્ફાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. અને આજના દિવસે તપસ્વી બાપુના આશ્રમ પાસે અને સમાધિ સ્થળે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો લોકમેળાનો લુફ્ત ઉઠાવતા જોવા મળ્યા છે.